હાય એવરીવન. સો અમે લોકો હું આયુષી અને સલોની આજે અત્યારે 10 વાગે આંટો મારવા માટે નીકળી રહ્યા છીએ. અને સલોનીને ગઈકાલે ફ્રેશર્સ પાર્ટી હતી જે કોલેજમાં બધાને આવતી હશે, અને એમાં સલોની મિસ ફ્રેશર્સ બની છે ભાઈ. મિસ ફ્રેશર્સ એના ન્યૂઝ સાંભળીને અમે બધા જ શોકમાં આવી ગયા કે ભાઈ સલોની મિસ ફ્રેશર્સ બની છે એમ. સખત એટલે આમ જોરદાર એમ કે ભાઈ એને કંઈક બધું મસ્ત પરફ્યુમ ને ગિફ્ટ ને, એટલે અમદાવાદ યુનિવર્સિટીની અત્યારની નવી બેચમાં મિસ ફ્રેશર્સ એટલે શું, જે એ કોને મળે? છોકરીને મળે, મતલબ ફ્રેશર્સમાં નવી બેચ હોય ત્યારે જેમાં સૌથી સારું પર્સનાલિટી એવું ના હોય. એટલે હા એવું જ હોય, પણ અમારામાં તો એવું પૂછ્યું હતું કે મતલબ કોને પાર્ટિસિપેટ કરવું છે એવી રીતે. એટલે એમાંથી જે સારું લાગતું, મને એટલું ખબર છે ત્યાં સુધી કે ભાઈ એમાં વોટિંગ થાય, જે સારું લાગતું હોય, જે સારું પરફોર્મ કરી શકતું હોય એને મિસ્ટર અને મિસિસ ફ્રેશર્સનો એવોર્ડ મળે. તો એમાંથી સલોનીને મિસ ફ્રેશર્સનો એવોર્ડ મળ્યો છે ભાઈ અમદાવાદ યુનિવર્સિટીમાં. એ સાંભળીને તો અમે બધા બહુ જોરદાર 2 મિનિટ તો વિચારમાં પડી ગયા કે આને કોને વોટિંગ આપ્યું ને કોને એવોર્ડ આપ્યો. બટ બહુ જ ગ્રેટ ન્યૂઝ છે. સલુ, તને કેવું લાગ્યું બકા મિસ ફ્રેશર્સ બનીને કોલેજમાં? સારું લાગ્યું. બધા હવે સલોનીને ઓળખવા લાગ્યા હશે. હા, સલોનીને હવે બધા ઓળખતા હશે કે ભાઈ આ કોઈક નવી ફ્રેશર પાર્ટી આવી છે અને એ મિસ ફ્રેશર્સ બની છે. હું તો કોલેજ જતી જ નથી. હું તો ફ્રેશર્સ પાર્ટીમાં જ નતો ગયો ભાઈ. આવી બધી પાર્ટીઓ આપણને તો કઈ ખબર નથી. મને તો ડાન્સ કરવો બહુ ગમે છે, એટલે ક્યારે બી હું એમાં ના જોઉં તો ભલે નહીં. એટલે એમાં ડાન્સ બી કરવાનો એમ? જે સૌથી સારું પાર્ટીમાં જે ડાન્સ, પાર્ટીમાં જે ડિસ્કો ડાન્સ કરવાનો એ તો કરવાનો. પછી ખાવાનું, એન્જોયમેન્ટ, ફૂલ એન્જોય ભાઈ. કોલેજમાં બસ આ બધું જ કરવાનું. કોણ ફ્રેશર્સ ને કોણ પાર્ટી ને કોણ એન્જોયમેન્ટ ને કોણ નાઇટ સ્ટે ને ક્યાં ખાવા જઈએ ને કયું બંક કરીએ ને, બસ એટલી જ બધી ખબર પડે. બીજું કોઈ ખબર નહીં. બીજું આમાંથી શું હોય? હા, તમારે અત્યારે નવીનતા કોલેજમાં શું ચાલે છે એમ? આજકાલની જનરેશન, તમે જનરેશન ઝેડ, જેન ઝી, એ નવું શું કરો છો? તો કઈ નહીં, જે નોર્મલ તમે લોકોના જમાનામાં એઆઈ નતો, અમારે તો બધું ચેટ જીપીટી. તમે તો બધા ચેટ જીપીટી થઈ ગયા છો. ચેટ જીપીટી થી ભણવાનું છે, પ્રોજેક્ટ, અસાઇનમેન્ટ્સ બહુ ઈઝી થઈ ગયું આ લોકોને. ખબર છે ચેટ જીપીટી ના કારણે બધા જવાબ મળી જાય. એ ઠોકા ઠોક કોપી પેસ્ટ કરી બધા ચેટ જીપીટી જ કરતા હોય છે. એક્ઝામમાં પેપર આવે, મતલબ ક્વિઝ આવે. અત્યારે અમને રોજ ક્વિઝ હોય છે. જેવી ક્વિઝ આવે એટલે બધી બેન્ચમાંથી બધા ચેટ જીપીટી કરે, કાં તો અમારું ગ્રુપ હોય એમાંથી એક જણ ચેટ જીપીટી કરે, ગ્રુપમાં લિંક મોકલે એટલે બધા. વાહ ભાઈ વાહ. સખત યાર. પછી લેક્ચર ભરવાના કે બહાર ફરવાનું? એ તો ભરવા જ પડે છે. હું તો ભરું જ છું બધા. તું ભરે છે એમ? તું ભણવામાં હોશિયાર છે? ના, નથી. કારણ કે સલોની સીધું બીફાર્મ કરીને MBA માં આવી છે, એટલે એના માટે અકાઉન્ટ, સ્ટેટ, ફાઇનાન્સ બધો નવો વિષય પડ્યો છે. બેઝિક ટર્મિનોલોજી મને ફાઇનાન્સના લેક્ચરમાં કશું જ ખબર નથી પડતી, એટલે એવી ફિલિંગ આવે કે જાણે આપણે અભણ છીએ. કારણ કે એ લોકોનો વિષય નહીં. અમે લોકો તો લાઈક MBA, મેં બી MBA કર્યું છે, પણ કેવું કે 11th-12th માં FY TY માં 5 વર્ષ બેઝ આપણો એ રહ્યો હોય એટલે બહુ ઈઝી લાગે. પણ આ લોકોનો બેઝ આખો કંઈક બીજો, અને ઓલ ઓફ સડન અકાઉન્ટ, સ્ટેટ ને ફાઇનાન્સ ને બધું આવી જાય એટલે બહુ અઘરું પડે ભાઈ, બહુ અઘરું પડે. આખી વસ્તુ લાઈને જ આખી અઘરી પડે, એટલે એને તમારે 1-2 વર્ષ ખાલી સમજતા જ થાય. અને બહુ જોરદાર ભાઈ. એટલે નવું શું થયું આજે કોલેજમાં જે જાણવા જેવું હોય, પબ્લિક ને મજા આવે? આજે તો નોર્મલ ફ્રેશર્સમાં અમે લોકો ગયા હતા મસ્ત વેન્યુમાં રેડી થઈને. બધી છોકરીઓ મસ્ત રેડી થઈને આવી હતી. પછી ફૂલ ડાન્સ કર્યો, પછી ખાધું, પછી અમે એ દિવસે નાઇટ સ્ટે નો પ્લાન કર્યો હતો. એટલે અમે લોકો થોડુંક બહાર ફર્યા. બધું તો અમને ખબર જ નથી ભાઈ. અત્યારે ખબર પડે છે ભાઈ ને કે ભાઈ નાઇટ સ્ટે માં તો નાઇટ સ્ટે નતો પણ આઉટિંગ્સ ચાલુ હતા. ચલા આપણે કોલેજમાં ઘરે માં તો 10:30 વાગે તો ઘરે આવી, કોઈ નાઇટ સ્ટે બાઇટ સ્ટે ની વાત જ ના હોય ભાઈ. 10:30 વાગે ઘરે આવી જવાનું, નહીં તો ઘરના દરવાજા બંધ, ગમે ત્યાં ઉઈ જશે. એટલે મારી ફ્રેન્ડ ત્યાં રહે છે VIP રોડ, તો VIP રોડ થી SBI નજીક હતો. હા, એટલે તમારો પ્લાન ફરવાનો
ગયા તા થોડું ફર્યા, પછી એના ઘરે ગયા, પછી ચેન્જ કર્યા કપડા, વાતો કરી અને છેક 5:30-6 વાગે ઊંઘ્યા. તો પછી કોલેજ અને કોલેજ માટે 9 વાગે ઉઠ્યા. બોલો એના ભાઈ. પપ્પાએ અમને ઉઠાડી. બોલો આયુષી. ઉઠાડ્યા બધા. વાહ વાહ, શું ડેડિકેશન છે ભાઈ, શું ડેડિકેશન છે. પછી રખડપટ્ટીનું 11 વાગ્યાનો લેક્ચર ભરવા માટે અમે લોકો છેક ત્યાંથી કોલેજ રખડપટ્ટીનું ડેડિકેશન હોય ને તો આવું બકા. બરાબર છે, આને રખડપટ્ટી ડેડિકેશન કહેવાય. અને આજે કોલેજમાં તમે મને લાગતું નથી કે લેક્ચર ભર્યા હોય, ના ભર્યા છે ને અમે. કારણ કે ખાલી તમે બેઠા હશો, અમે જલ્દી ઘરે આવી ગયા હશો, ભર્યા છે. કોઈ હિસાબે ના બને અમે ભાઈ. ભર્યા છે તો અમે કેમ ઉઠીએ? અમારે કોલેજ 3 ખાલી કલાકની ઊંઘ સમજ. પૂરી થઈ છે. કોલેજ તો અત્યારે કેવું છે, આખું ફેશન વીક ચાલતું હોય ને ના, એટલે બધી અમારે public કોના કોના ભાઈઓ આવા છે આદિત્ય જેવા, એ કમેન્ટ કરજો. કારણ કે Please. મારો ભાઈ તો મારી પાછળ મારી વોચ રાખતો તો કે ભાઈ આયુષી ક્યાં ગઈ કોની જોડે છે. આદિત્ય આવું તો નથી કરતો. ભાઈ. તો વિડીયો સારું કોલ છે. નતો ચાલતા એ એટલા વખતે. માટે નથી કરતો. વિડીયો સાંભળ, એક મિનિટ 2 મિનિટ પહેલા pause કરું મારી છું. હા. આદિત્ય એટલા માટે નથી કરતો કે અમે આને જ્યારે બી ફોન કરીએ ને કોઈ દિવસ ફોન જ ના ઉપાડે. અને ફોન સાયલેન્ટ ઉપર, એટલે એટલું ખરા આપણને એવો ગુસ્સો આવે ને કે આનો ફોન લઈને મેટ્રો બને છે ને સ્ટેશન ત્યાં જ નાખી દઉં એનો ફોન જ ના ઉપાડે, મેસેજ ના જવાબ ના આપે. અરે હું તમે આપું છું જુઠ્ઠા. તારો તું કોઈ બી ફોન ના જવાબ નથી સારું, આપતી. ફોન નથી ઉપડતો. એ આખા ઘરની કમ્પ્લેન છે. સાયલેન્ટ પર હોય છે. હું થોડી વાર રહીને ફોન કોઈ દિવસ તારો call back બી નથી આવતો. ફોન સાયલેન્ટ પર જતો એટલે રહે. આનો કોલ બેક બી નથી આવતો. મિસ કોલ જોઈને બી માણસ કોલ બેક આવે નથી છે, કરતું. ચાલ ને. હા, આ બરાબર છે. તો બહુ જ ફોન કરતો મારો હોય ભાઈ તો હું તો ફોન ના હા. ઉપાડું ને તો ઓર સ્પીડમાં ફોન કરે. મારા આજુબાજુ વાળાને ફોન કરવા લાગે, મારા ફ્રેન્ડ્સને ફોન કરવા લાગે કે આયુષી ક્યાં છે ને ફોટો મોકલો ને ક્યાં છે, શું કરે. કઈ વાંધો નહીં ભાઈ, બરાબર છે. સલોની ઉપાડે છે. ઉપાડું છું. હા. બધું ઓકે, message ઓકે, કરતો ઓકે. હોય. કદાચ ઉપાડે છે, હા, એના બધા ફ્રેન્ડ્સ જોશે ને તો પછી એને એવું લાગશે કે સલોની કે મારો ભાઈ તો વ્લોગમાં મારી બરાબરની મેથી મારે જ કારણ વગરની. કઈ નહીં, બધા જોવે જ છે. હવે એ લોકો જોઈને ના ના, પણ ખુશ સલોની થાય. કઈ વાંધો નહીં. અમને આનંદ થયો કે ભાઈ સલોનીના એકદમ બધા મિસ ફ્રેન્ડ્સ ફ્રેશર્સ બી બની. હાય આદિત્ય હાય કર સલોનીના ફ્રેન્ડ્સ હે. હાય ફ્રેન્ડ્સ, ના જોતા પ્લીઝ. બધા અમને શાંતિથી પછી મળવા આવજો અને સલોનીને બહુ હેરાન ના કરતા. બરાબર અને છે? એકચ્યુઅલી એક વસ્તુ કહું, મારા ફ્રેન્ડ શું કરે છે કે વ્લોગમાં મને જોવે છે, સ્ટીકર બનાવે પછી છે. મારું એ એટલી વિડીયોમાં કઈ પણ અલગ ફેસ બને છે મને બી ખબર છે, કેમ કે આઈ એમ યુઝ ટુ નથી આનાથી. એ લોકો પછી એને ઝૂમ કરે છે ને પછી મારા સ્ટીકર બનાવે છે અને તને પછી irritate WhatsApp અને ઉપર બિચારી સલોનીને હેરાન કરે છે. એમાં અલગ સ્ટીકર મારા મોકલે છે એ ના ના લોકો. ગાઈસ, તમે લોકો આવું એટલે કરો, વાંધો બધાના ભાઈ નથી. બહેનો આવા જ હોય. આવું કરો પણ થોડું કરજો, બહુ ના કરતા. અમારો ભાઈ બી એ ડેન્જર હતો. મારી તો એટલી બધી વોચ રાખે ને મારી પાછળ ફરે ને હું જ્યાં આવું ત્યાં આવી જાય, સાચી મારી વાત છે. ફ્રેન્ડ્સને ફોન કરે. એટલે મારું બહુ જ ધ્યાન રાખતો હતો મારો ભાઈ. અને સ્કૂલમાં બી હું એની જોડે જતી હતી અને કોલેજમાં એકલા એક્ટિવા લઈને ગાડી લઈને જઈએ તો ફોન તો ચાલુ જ હોય. ડ્રાઈવર હતો મારી જોડે, ગાડી અપાઈ હતી પપ્પાએ બીકોમમાં નવી તો ડ્રાઈવરને ફોન કર એ ક્યાં છે ભાઈ, આ કે ફોન નથી ઉપાડતી. ના એટલે- એવું નથી. એટલે એ વાતમાં અમારે કંઈક વિપરીત વરસાદ પરિસ્થિતિ છે. કેવું કશું હોય તો એમાં ફોન કરે, એમાં લેવાઈ જાય, એમાં મૂકી બી ફૂલ જાય. ધ્યાન રાખે કારણ મારું, કે ફૂલ ધ્યાન. એટલે અમારામાં થોડું 90% પરિસ્થિતિમાં જવાબ જ નથી મળતો સામે ના હું ફોનમાંથી. ડાઈ છું એટલે હા, જરૂર ડાઈ છે, વાત એ હું સાચી બી છે. ડાઈ જ હતી યાર, એવું નતું કે હું- આદિત્ય ડાયો છે એટલે વોચ નથી રાખતો. અને હું જયારે ફોન કરું ગમે ત્યારે 2-3 વાર તો ખાલી મને એવું ધમકી આપે કે પપ્પાને ફોન કરીને કહીશ તું ખાલી એમને હા ફોન એ કરે. ખાલી એટલે હું પપ્પાના બીકથી ફોન ના ફોન કરું. કરે એ તો પછી બકા ના રહેવાનું. ઉપાડું. એ તો રહેવાનું. એટલે આવું બધું બધાના જીવનમાં મારા બધાના ભાઈ પપ્પાની બહેનને બીકથી જ થતું હવે હશે. મારા ભાઈએ મને ફોન કરવાના બંધ કર્યા છે. કારણ કે એકવાર ભયંકર મોટો ઝઘડો થયો અમારા બેને કે આ બહુ ફોન કર. પછી પપ્પાએ કીધું તારે ફોન નહીં કરવાના બહુ કે કામ વગર, કે અમે છીએ હજી. એટલે પછી ત્યારથી ભાઈ બહુ ઓછા ફોન કોલ કરે છે મને. હા, એટલે તમે લોકો એટલે બરાબર જે છે. લોકોના એવું ભાઈ તો બહેનની હોય આવી જ સ્ટોરી છે. હોય એને કમેન્ટ કરજો. હા જેના મોટા ભાઈ હોય ને એ લોકો એ બહુ પપ્પા બની પ્રોટેક્ટિવ જાય હોય. પછી. હા, પ્રોટેક્ટિવ હવે મને એવું થાય કે પપ્પાએ બધું ઓછું થોડું ઓછું કર્યું. હવે આ નવા પપ્પા આવી ગયા, વાહ. ધ્યાન રાખે છે નવું વાહ. કે હવે આવું કરવાનું. મેં કીધું ભાઈ મારા પપ્પા છે, ખબર પડે છે હજી ખબર અમને. પડે છે. ના ના યાર, થોડું તો અમારે થોડું ધ્યાન રાખવું પડે સલોની યાર. એટલે જેના મોટા ભાઈ હોય ને એને આવું જ થાય. એ તો છે. બાકી કોલેજ લાઈફ સારી ચાલે છે અત્યાર સુધીની? મસ્ત. નવું બધું કેવું જલસા? ખાઈ પીને જલસા? કેન્ટીનમાં શું મળે જમવાનું? કેન્ટીનમાં બધું જ મળે છે. મજા આવે છે બધું ને? જે માગે મળે છે. બસ ત્યારે અત્યારે મસ્ત જલસા કરો
કંઈક નવું આવે તો અમને જણાવજો. યસ બસ અમે સરસ આંટો મારવા નીકળ્યા, નાનકડી એક સરસ કમ્યુનિકેશન કન્વર્ઝેશન થઈ. જલ્દીથી આયુષી અને સલોની એમના બધા રૂટીન્સના વ્લોગ્સ બનાવશે, બરાબર છે? ફરી એક વખત કહું છું. સો સ્ટે ટ્યુન ગાઈઝ, અને ગાઈઝ બાય, Take care, bye. નેક્સ્ટ વ્લોગ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, please સબસ્ક્રાઇબ કરો. ચલો. એક કોમેન્ટ બી કરો, અમે બધી કોમેન્ટ્સ વાંચીએ છીએ, હું તો વાંચું જ છું. ઓકે ગાઈઝ, બાય બાય. બાય.